સુરતના કામરેજ 4 રસ્તા પર પોલીસની કડક કાર્યવાહી। ટ્રાફિકમાં અડચણરૂપ 50થી વધુ રિક્ષાઓ પોલીસે જપ્ત કરી। સુરત શહેરના છેવાડે આવેલા મહત્વના એવા કામરેજ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। લાંબા સમયથી રજૂઆતો મળ્યા બાદ પોલીસે ટ્રાફિકમાં અવરોધો ઊભા કરતી 50થી વધુ રિક્ષાઓને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે। સતત વાહનોથી ધમધમતા આ વ્યૂહાત્મક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવનારા તત્વો સામે આ એક મોટી શિક્ષાત્મક કાર્યવાહી માનવામાં આવી રહી છે। તાજેતરમાં જ કામરેજ પોલીસ મથકના નિરીક્ષક તરીકે ગોજિયાની નિમણૂક કરવામાં આવ્યા બાદ તુરંત જ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। પોલીસ દળ દ્વારા માત્ર રિક્ષા ચાલકો જ નહીં પરંતુ રસ્તાની આસપાસ દબાણ કરી અને બેસતા ફેરિયાઓ વિરુદ્ધ પણ લાલાંક કરવામાં આવી છે। જાહેર માર્ગો પર આડેધડ ઊભા રહી ટ્રાફિકમાં અડચણ ઊભી કરતા લારી ગલ્લા ધારકોને હટાવી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન કરવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે। આ કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી મુસાફરોની સલામતી જળવાઈ રહે અને માર્ગો પર અરાજકતા ઓછી થાય। વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને જાહેર અવરજવરમાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે કોઈપણ પ્રકારની નરમાશ દાખવવામાં આવશે નહીં।